નવી તમિલનાડુની વાર્તા કાર્યબળમાં મહિલાઓ વિશે છે. તમિલનાડુ હકીકતમાં દેશમાંથી ઇલેક્ટ્રોનિક્સની નિકાસના 40%થી વધુ હિસ્સો ધરાવે છે અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ, ફોક્સકોન અથવા પેગાટ્રોન જેવા એકમોમાં 70થી 80% કાર્યબળ મહિલાઓ છે. કોઈમ્બતુરના આ એકમમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ કામ કરી રહી છે અને તેઓ સ્વતંત્ર રીતે વિચારી રહી છે અને પુરુષ વસ્તીથી સ્વતંત્ર રીતે મતદાન કરવાની છે. સામાન્ય રીતે મહિલાઓ ફેમિલીમાં પુરુષો કે એ રીતે મત આપે છે કે પછી તેઓ જાતે જ વિચારીને મત આપે છે, કેવું છે? એવું નથી. હવેની બધી મહિલાઓ પોતાના વિચારો પ્રમાણે જ મત આપશે. હવે ઘરમાં કે આપણે આ ગવર્મેન્ટને જ મત આપવાનો છે, એવું બધું હવે રહ્યું નથી. હવે બધા જ પોતાના સ્વતંત્ર વિચારથી જ મત આપી રહ્યા છે. તમે વોટ આપો ત્યારે શું વિચારીને આપો છો? પાર્ટીનું વિચારો છો? ફેમિલીમાં ડિસ્કસ કરો છો? ફ્રેન્ડ્સ સાથે ડિસ્કસ કરો છો કે પછી મીડિયામાં જુઓ છો? એવું નથી. મારા પપ્પા ત્યારથી જ મને આ એક જ બાબતમાં દોરતા આવ્યા છે. તેમાં અમે બહુ જ સંઘર્ષ કરી રહ્યા હતા. આપે છે, બધી મહિલાઓને આપે છે. 1000 રૂપિયા પૈસા મદદ તરીકે આપે છે, ચલાવવા માટે આપે છે, બાળકોને ભણાવવા માટે આપે છે. મફતમાં આપીને હવે બધા કર વધારીને આમ કરી રહ્યા છે ને. એવું હોવું એ આપણા માટે સમસ્યા જ છે ને. હવે બસમાં મફતમાં જઈએ છીએ, એ જ રીતે જો તમે બારગામની બસ જુઓ તો ટિકિટ બમણા ભાવની છે. એવું બધું છે નહીં. યુઝ નથી. 3 વાગે એક સિનેમા જોઈ શકીએ. શું આપણે તેમના હાથમાં 5 વર્ષનું શાસન આપી શકીએ? ચોક્કસ આપણે તેમના પર વિશ્વાસ કરીને આપી શકીએ. કારણ કે જો તમે હવે જુઓ તો વિજય આવ્યા પછી બધાને ડર લાગી ગયો છે. તેઓ કોઈ પણ ચેનલ પર વિજયની ફિલ્મ પણ નથી બતાવતા. ફિલ્મે રિલીઝ પણ કરવા દેતા નથી. અમે ટિકિટ બુક કરી અને પછી તેને પાછી આપવી પડે તે હદ સુધી આવી ગયું છે. બધા યુવાનો વિજય વિજય કહે છે, તેથી કોઈ પણ તેમની રાજનીતિના સિદ્ધાંતોને જોતું નથી. તે સિદ્ધાંતોને જોઈને દેશ માટે શું સાચું છે તે કહીને આવે તો બસ છે. કોઈ પણ સારી રીતે કરે તો બસ છે. વિજય જ આવવો જોઈએ એવું નથી. આટલા કરોડ રૂપિયા છોડીને તેમણે અહીં રાજકારણમાં આવીને કમાણી કરવાની કોઈ જરૂર નથી. તે ત્યાં જ રહીને એટલો પગાર લેતા રહી શક્યા હોત. પણ તે બધું છોડીને જો તે લોકોનું ભલું કરવા માટે આવી રહ્યા છે તો આપણે લોકો તરીકે સમર્થન કરીશું તો જ તે આવી શકશે. અહીં બધા કહી રહ્યા છે કે તમારા વિજય કેવી રીતે આવવાના છે, કેવી રીતે જીતવાના છે. પણ વિજય પહેલાના સમય કરતા વિજય આવ્યા પછી જ લોકોને અને વિદ્યાર્થીઓને પણ ખબર પડી કે રાજકારણ શું છે. તે સિવાય આની પહેલાનું રાજકારણ અલગ હતું, અત્યારનું રાજકારણ અલગ છે. ચોક્કસપણે આ ચૂંટણીમાં વિજય એક મોટી